નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં હાલ એક પણ ગાર્ડન કાર્યરત નથી, ત્યારે રમતગમત અને વિહાર માટે હવે આ ડભોઈની જનતાની રાહ પૂરી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ડભોઈનું એકમાત્ર રંગ ઉપવન બાગ કે જે આગામી શિયાળામાં કાર્યરત થશે તેવી આશા ડભોઈની જનતાને બંધાઈ છે। આ બાગનું કામ 90% પૂર્ણ થઈ ગયું હોય તેવી માહિતી મળી રહી છે। ડભોઈ નગરની જનતા લાંબા સમયથી ગાર્ડન માટે રાહ જોઈ રહી હતી। છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલો રંગ ઉપવન બાગ હવે નવીન સ્વરૂપમાં તૈયાર થશે। આશરે 2 કરોડ 40 લાખના ખર્ચે આ બાગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। હાલમાં બાગનું 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, જેમાં મોટાભાગનું કામ અને સુવિધાઓ તૈયાર થઈ ચૂકી છે। માત્ર રંગરોગાન અને નાના મોટા અંતિમ કામો બાકી છે। નગરપાલિકા દ્વારા આ બાગ આગામી શિયાળામાં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી ધારણાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાર્ડન શરૂ થશે તો વડીલો માટે મોર્નિંગ વોક, બાળકો માટે રમતગમત અને સાંજના સમયે પરિવાર માટે વિહારનું એકમાત્ર સ્થળ ડભોઈ નગરમાં ઉપલબ્ધ થશે। સ્થાનિક લોકોમાં હવે આશા છે કે આ બાગ ટૂંક સમયમાં જ શરૂ થશે અને સ્વાસ્થ્ય સાથે મનોરંજનનું ઉત્તમ સ્થળ સાબિત થશે।